નારાયણં વંદે અક્ષરપુરુષોત્તમો પ્રમાણપુરુષં વંદે પ્રમુખં ત્વં ગુરુહરિં મહંત સ્વામિनं નૌમિ બ્રહ્મવિદ્યાપ્રબોધકં નિર્વૈરં પરમં શાંतं કૃપાલુ મે ગુરુપ્રિયમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. મનુષ્ય જીવનની અંદર સાર્થકતા નો અનુભવ કેમ થાય? જીવનમાં સ્થિરતા, ધીરતા, સમતા અને શાંતિ ક્યારે રહે? એ અઘરી વસ્તુ છે. થોડા વર્ષો પહેલાં સ્વામી બાપાએ એક વાત કરી હતી. સ્વામી કહે છે કે જીવનની અંદર કિંમત મૂલ્યોની છે. કિંમત વેલ્યુઝ, આપણી અંદર કેટલીક આધ્યાત્મિકતા છે એની વિશેષતા છે. એનાથી જીવનમાં શાંતિ રહેતી હોય છે. એક ઓસ્ટ્રેલિયન નર્સ બ્રોનિયરે 1000 જેટલા મરણોત્તર વ્યક્તિ, જે લોકો મરવાની અણી ઉપર છે, જે લોકોનું નક્કી છે કે 2 દાડામાં મરી જવાના, 5 દિવસમાં મરી જવાના, એવા લોકોનો પાસે ફોર્મ ભરાયું. 1000 વ્યક્તિઓનું. જે પેશન્ટને ખબર છે, ડૉક્ટરને ખબર છે, એના પરિવારને ખબર છે કે હવે આ ઉપડી જ જવાનું છે. એને પૂછ્યું, તમારા જીવનની અંદર એવા સુખને દુઃખના અનુભવની વાત લખો કે તમે જીવનમાં હું ઉકાળ્યું, જીવનમાં હું પ્રાપ્ત કર્યું. તો શાંતિ મળી હોય, સુખ મળ્યું હોય એવું તો કોઈ ફોર્મમાં આવ્યું જ નહીં. પરંતુ 5 રિગ્રેટ્સ ઓફ ધી ડાય, ન્યૂયોર્ક પ્રકાશને આનો એક લેખ, આખો આર્ટિકલ લખ્યો, 5 રિગ્રેટ્સ ઓફ ધી ડાય, કે માણસના જીવનની અંદર એને વસવસો થઈ ગયો કે આ કરવાનું રહી ગયું. અને એમાં એક મુદ્દો લખે છે, પહેલો મુદ્દો કે વાય શુડ આઈ ડુ ટુ મચ? શા માટે મેં આટલું બધું ગદ્દા વૈતરું કર્યું? કોને માટે કર્યું? મધમાખી ભેગું કરે અને પારધી ઉપાડી જાય બધું. મેં વોચમેનની જેમ પૈસા હાચવ્યા, પણ જીવનની અંદર સારા કામમાં તો વાપર્યા જ નહીં, સમય તો કાઢ્યો જ નહીં, એવો અનુભવ થાય છે. પછી કહે છે કે આઈ શુડ લીવ એ લાઈફ ઓફ માય ઓન ચોઇસ, નોટ અ ચોઇસ ઓફ અધર્સ. હું કોકના જીભને ટેરવે શું કરવા મેં જીવન બરબાદ કરી નાખ્યું? હકીકતની અંદર મહાપુરુષોને માર્ગે મારે ચાલવાનું હતું. આ મેં શું કરી નાખ્યું? ત્રીજો એક મુદ્દો વારંવાર આવે છે કે લિટલ ડન, સો મચ ટુ ડુ. મેં બહુ થોડું કર્યું, ઘણું કરવાનું રહી ગયું, અને માર્ચ એન્ડિંગ આવી ગયું જીવનમાં. આવા અનુભવ થાય છે. ત્યાર પછી એને ચોથા મુદ્દાની વાત કરી. એ કહે છે આઈ મિસ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન. જે કરવાનું હતું આધ્યાત્મિકતા, એમાં મલ્ટીબિલિયનર થવાનું હતું, બીજામાં થઈ ગયું. રાકેશ ઝુંઝુનવાલા 43,000 કરોડની મિલકત મૂકીને ઉપડી ગયો. 20 કલાક કામ કરતો હતો મુંબઈમાં. માણસ ગદ્દા વૈતરું કરે છે, દોડે છે. મીઠું જરૂરી છે, પણ બોથો ભરીને નાખો તો શું થાય? જરૂરી ચોક્કસ છે, પણ બોથો ભરીને નાખો તો હાવ જાય. આ 4 અને 5મો મુદ્દો એમ કહે છે કે એડેપ્ટેબિલિટી ટુ ચેન્જ. જીવનની અંદર કહે છે કે જ્યાં વળાંક આવે છે ત્યાં વળવાનું હોય. મેં આ શું કર્યું? જે વળાંક વળવાનું હતું એ ના વળ્યું. અને આવા બધા ઘણી બધી લોકોને જીવનની અંદર સ્થિરતા નથી, એની વાત થાય છે. બીજી બાજુ આપણા ગુરુઓનો વિચાર કરીએ, એમના જીવનમાં કેટલું બેલેન્સ છે. ત્યાં 1988ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ટ્રિનિડાડ હતા, અને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં કોઈ અફસોસનો પ્રસંગ ખરો? સ્વામી કે અફસોસ કેવો? ભગવાન મળ્યા છે, કોઈ અફસોસની વાત નહીં.
ત્યાં મુંબઈની અંદર સ્વામીશ્રી હોસ્પિટલમાં હતા અને એ વખતે ત્યાં આગળ હરકિશન મહેતા ચિત્રલેખાના તંત્રીએ સ્વામીને પૂછ્યું, તમારા જીવનમાં કોઈ એવો દુઃખનો પ્રસંગ તમને યાદ આવે છે કે જે પ્રસંગ કરીને એમ થાય કે આ બહુ ખોટું થઈ ગયું, એવું કોઈ ખરું? સ્વામી કે ભગવાનને ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છે એટલે કાયમ જીવનમાં સ્થિરતા છે, આવો તો કોઈ પ્રશ્ન થયો જ નથી કહે છે. યોગીજી મહારાજનો વિચાર કરીએ. ત્યાં આગળ પત્રકારોએ યોગી બાપાને પૂછ્યું, તમારા જીવનમાં કોઈ મૂંઝવણ ખરી? મૂંઝવણ ક્યારે થઈ છે? યોગીજી મહારાજ એનું વાક્ય પૂરું કરે પહેલાં કહી દીધું, જિંદગીમાં પણ નહીં કહે છે. હવે યોગી બાપાના જીવનમાં તો પાર વગરના પ્રશ્નો થયા છે. ત્યારે આપણને આ ખ્યાલ આવે કે સત્પુરુષની અંદર દિવ્યતા રેલાય છે. એની વાણીમાં, એના વર્તનમાં, એમના વિચારોમાં, એમની ક્રિયાની અંદર, એમના વલણમાં, બધામાં દિવ્યતા નરી દિવ્યતા રેલાય છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા 1991ની સાલમાં અને મુલુંડની અંદર લિફ્ટ બંધ હતી. સ્વામી પધરામણી નીકળ્યા પણ લિફ્ટ બંધ હતી. 91ની વાત એટલે ખુરશીમાં ઉપર જવું પડ્યું, થોડી તકલીફ પડી. પછી સ્વામીને વાત કરી, બાપા માફ કરજો, આપને તે તકલીફ પડી. સ્વામી કહે છે, જ્યાં ભાવ અને પ્રેમ હોય ને ત્યાં અગવડ ના જોવાય કે છે. સ્વામી કહે છે અગવડોમાં જ કામ થાય. એક સંતને પત્ર લખ્યો, એ આદિવાસી વિસ્તારમાં કામ કરતા હતા અને બહુ ભેડો વેઠતા હતા. તો સ્વામી એમને 4 મુદ્દા લખ્યા. એમાં એક મુદ્દો સ્વામી એવું કીધું, સ્વામી કહે છે કે સગવડમાં તો હવું કામ કરે, અગવડમાં કામ કરી બતાવો તો ખરા કહે છે. કેરેક્ટર મીન્સ વોટ યુ આર ઇન ડાર્ક. વિપરીત સંજોગોમાં આપણને વધારે મોટા પુરુષ નિખરતા જોવા મળે છે. યોગી શતાબ્દીની અંદર લેન્ડસ્કેપ વિભાગમાં કામ કરવાનું. હવે લેન્ડસ્કેપ વિભાગ એવો છે કે નગર શરૂ થાય ત્યારથી શરૂઆત થઈ જાય અને નગર પૂરું થાય ત્યાર પછી છેક સમય પૂરું થયા પછી સૌથી છેલ્લો ડિપાર્ટમેન્ટ હોય લેન્ડસ્કેપિંગ. એમાં તડકામાં કામ કરવાનું, કાળા પડી જવાય, કેટલા બધા પ્રશ્ન. પણ છતાંય આપણે જોઈએ છે કે સ્વામી કે કાળા પડે કે ધોળા, આ સેવા ક્યાંથી કહે છે. એની સાથે કામ કરનારા સ્વામીને બહુ ચીવટથી કામ કરવા જોઈએ, એકદમ એક્સપર્ટ. અને બીજા એટલા લોચા વાગે બધું, પણ બધું બધાની ભૂલો ચલાવી લેવું, સાચવી લેવું, પોતાનું મગજ એમાં જરાય બગડે નહીં. આ બહુ અઘરી વસ્તુ છે. આવી રીતે સેવા કરી એ સ્વામીના જીવનમાં જોવા મળે છે. અમે 1981ની સાલમાં જે સમય હતો એ સમયની અંદર જે મોટામાં મોટી સેવા હતી બધી. હવે એમાં છેલ્લે વાઇન્ડઅપ કરવાનું હતું તો બધા ટેન્ટ હતા, એનું વાઇન્ડઅપની જવાબદારી ડૉક્ટર સ્વામીની. અને લેન્ડસ્કેપિંગને આખું ડેકોરેશન વિભાગ હતો, એની જવાબદારી મહંત સ્વામી મહારાજની હતી. હવે બધું વાઇન્ડઅપ કરવાનું, સામાન ઉપાડવાનું, અમને બધાને જરા શરમ આવે કે સ્વામી અમે બેઠા છે, તમે ચિંતા ના કરતા, અમે કરી દઈશું. કે ના, તમે કરો ને હું એ કરીશ. તે ડૉક્ટર સ્વામી મહંત સ્વામી મહારાજ સાથે જોડાય અને નીચામાં નીચું કામ કરે બધું. તો આપણને ખ્યાલ આવે કે આ બધી પરિસ્થિતિની અંદર માણસની અંદર સહેજ પણ ઈગો હોય ને તો આવી રીતે નમી શકે નહીં. સ્થિરતા, દાસપણું. સ્વામી વારંવાર વાત કરે છે, આગળ પૂજ્ય ધર્મેન્દ્ર સ્વામી ઘણા પ્રસંગો કીધા. તો જીવનની અંદર પ્રસંગો ગમે તે બને, પણ જે કંઈ કરીએ એ આ રીતે કરીએ. સ્વામી શ્રી ખેરાલુમાં હતા અને ખેરાલુમાં વિરચંદ મોદી. હવે એ વખતે તો ત્યાં ગામની અંદર 2 જણા સત્સંગી. તેનો ઉત્સાહ આવ્યો તો સ્વામીને ઉપાડી લાવ્યા. તે ત્યાં આવ્યા અને હાથ પધરામણી કરી, શરીર એકદમ કસર, તાવ હતો. પછી સિદ્ધપુર ગયા અને ત્યાં તો સીધા હોઈ જ ગયા. સભાનો કાર્યક્રમ હતો, અતિશય તાવને કારણે કેન્સલ કર્યો અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. પણ કોઈ કામની ના નહીં, પોતાના દેહની પરવા નહીં, બિયોન્ડ સેલ્ફ થઈને આ મહાપુરુષોએ આપણી ગુણાતીત પરંપરાએ કામ કર્યું છે. એ આપણને જોવા મળે છે. સાઉથ આફ્રિકાની અંદર એ વખતે જોનિસબર્ગમાં અતિશય ઠંડી હતી 2018માં. એટલે સંતોએ તો બધા હરિભક્તોને સમજાવી દીધા અને પ્રોગ્રામ કેન્સલ કર્યો. બાપા કહે છે હરિભક્તોએ ભલે આપણા માટે ના પાડ્યું હોય પણ એમની ઈચ્છા હોય જ. પણ તમે તંદુરસ્તીનું બહાનું બતાવો, ઠંડી સ્વામીને અનુકૂળ નહીં આવે એવું કહો એટલે એ લોકો ના પાડે, પણ એમની ઈચ્છા હોય જ. એમ કે સામેથી ગોઠવ્યો પ્રોગ્રામ.
અને અમે આ વખતે ગયા હતા ત્યારે એ લોકોએ વાત કરી કે એટલી બધી ડર્બનમાં ઠંડી, જોનિસબર્ગમાં ઠંડી હતી. એ પરિસ્થિતિમાં પણ સ્વામી ત્યાં આગળ રોકાયા 5 દિવસ સુધીને બધાને રાજી કર્યા. સ્વામી એક વખત બોલ્યા હતા, અમારો જન્મ જ બધાને રાજી કરવા માટે થયો છે. તો આપણને ખ્યાલ આવે કે જે દેહમૂલક જેની દ્રષ્ટિ હોય આવું કશું કરી શકે નહીં. સ્વામી આ પણ એ સમજાવે છે કે બ્રહ્મમૂલક થવાનું છે. પ્રસંગો ગમે તે બને. ત્યાં આગળ મહંત સ્વામી મહારાજ દિલ્હી હતા 2015ની સાલ, અને પ્રદક્ષિણાની અંદર પગ લપસ્યો અને એ વખતે એવો મૂળ માર વાગ્યો હતો કે ડૉક્ટરોએ તો એવું કીધું હતું 1 મહિનો સુધી પલંગમાંથી નીચે ઉતરવાનું નહીં. અને એ વખતે જો આરામ કર્યો હોત ને તો આવત જ નહીં, પરંતુ બીજે જ દાડે આવી ગયા દિલ્હીથી મુંબઈ. અને મુંબઈની અંદર ત્યાં ટ્રાન્સડન્સ પુસ્તકનું ઉદ્ઘાટન કરવાનું હતું 2015માં. 2.5 કલાક બેઠા ત્યાં આગળ. એ કાર્યક્રમમાં આવ્યા. બધું પત્યા પછી સ્વામી પછી સૂતા હકીકતમાંથી પલંગમાંથી ઉઠાઈને એવી પરિસ્થિતિ હતી. તો પણ દેહને અવગણીને સ્વામી આવ્યા. તો આપણે જોઈએ છે કે આપણી ગુરુ પરંપરાએ આ સત્સંગ એમને બધ્યો નથી. 80,000 સ્વયંસેવકો આપણે કહીએ છીએ શતાબ્દીમાં એમને થયું નથી. દેહના કુચ્ચા આપણી ગુરુ પરંપરાએ કર્યા છે. એટલા માટે સ્વામી કહે છે એના તરફ આપણી દૃષ્ટિ હોય તો આપણા જીવનમાં પણ આવી સ્થિરતા રહે. પ્રસંગો ગમે તે બને પણ આપણે નિયમમાં ચૂક ના પડે. પ્રસંગો ગમે તે બને પણ આજ્ઞા પાલનમાં આપણે લેશ માત્ર ચૂક ના પડે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે સ્વામી આપણને એ સમજાવે છે. ત્યાં અમે મહંત સ્વામી મહારાજ સાથે 2010ની સાલમાં બેંગ્લોર, ઊંટી, મેંગ્લોર એ બધું સાઉથમાં વિચરણમાં હતા. અને એક જગ્યાએ લિફ્ટ બંધ હતી અને પધરામણી 8મા માળે હતી. એટલે મેં પહેલાં હરિભક્તને સમજાવવા પ્રયત્ન કર્યો કે હવે એ તો નવો જ હતો, એટલે કીધું કે તમારે તો અમે પછી આવી જઈશું, આ સ્વામીને સભાનો ટાઈમ થઈ ગયો છે, આમ તેમ કીધું. પહેલાં આગ્રહ ચાલુ રાખ્યો એટલે સ્વામી સાંભળી ગયા. સ્વામી કહે ના ના જઈએ. મેં કહ્યું સ્વામી લિફ્ટ બંધ છે અને 8મો માળ છે, કશો વાંધો નહીં આવે કે છે. અને સ્વામી 8મા માળે ઉપર ચડી ગયા. તો પોતાના દેહને અવગણીને એક જ વાત બધાને કેમ રાજી કરવા. ત્યાં સુરતમાં ડૉક્ટર સાવલિયાને ત્યાં ગયા હતા. તો હા અમે બીજા ગુણભાવી જોઈ ગયા. એ કે મારે ત્યાં આવો 7મો માળ. હવે બહુ અઘરી વસ્તુ છે. આવી રીતે હાવ નવાને ત્યાં જવાનું હોય, આપણું મન આગું પાછું થાય, કદાચ દેહ કહીને વિવેકથી બોલીએ નહીં પણ મનમાં તો થઈ જાય. સ્વામીને એવું જરાય નહીં. અમે વર્ષો સુધી સ્વામી સાથે આ બધું જોયું છે. એ આપણે આપણા ગુરુ આ રીતે વર્ત્યા છે તો આપણને ખ્યાલ આવે કે એમને દેહને પોતાનું સ્વરૂપ માન્યું જ નથી. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. હમણાં સ્વામી શ્રી મહેસાણા હતા અને પ્રશ્નોત્તરીમાં પૂછ્યું કે સ્વામી આપનું સ્વરૂપ શું સમજવું, તો સ્વામી આ એક વાત કરી. સ્વામી કે અક્ષર છીએ અમે, પુરુષોત્તમ નારાયણના દાસ છીએ. તો બધી પરિસ્થિતિમાં સ્થિરતા આ બહુ અઘરી વસ્તુ છે. એટલે આપણે વારંવાર આપણને પ્રશ્ન થાય છે સભામાં કેમ મોડા આવીએ, આમ હતું ને તેમ હતું. આપણી પાસે કોઈને કોઈ બહાનું હોય જ. બધાને કે એટલી સિરિયસનેસ નથી હોતી. કોઈ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવાનો હોય તો કોઈ લેટ પડે છે. અહીંથી તમારે પરદેશ જવાનું હોય, લંડન જવાનું હોય, એરપોર્ટ પર પહોંચવાનું હોય, કોઈ લેટ પડે છે. કોર્ટમાં જજમેન્ટ હોય લેટ પડો છો. ક્યાંય લેટ પડતા નથી. ક્યાં તમારા પોતાનું દુકાન કે ફેક્ટરીનું ઉદ્ઘાટન હોય એમાં લેટ પડો છો? ક્યાંય નહીં. પણ આમાં લેટ પડે કે ટ્રાફિક જામ થઈ ગયું તો એમ કે હકીકતમાં મગજ જામ થઈ ગયું હોય. પણ કહે હું કે ટ્રાફિક જામ હતું. ઘણા તો મોડા જ નીકળે. સ્વામીશ્રી 1991ની સાલમાં મે મહિનામાં મુંબઈમાં વાત કરી હતી, 3જા પ્રકરણની 45મી વાત સમજાવતા. સ્વામી કહે છે કે સ્વરૂપાનંદ, એમાં વાત આવે છે સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આવા મોટાનો સમાગમ હોય. બ્રહ્માના કલ્પ જેટલી આવરદા હોય. અને બદ્રિક આશ્રમને સેદીવ જેવું સ્થાન હોય તો સત્સંગ થાય. એટલે પેલા દિનુભાઈ અમીન છે આપણા ચરોતરના પાર્લામાં રહેતા, અત્યારે ધામમાં ગયા હમણાં ગયા વર્ષે. એને વાત કરી કે સ્વામી આવું અમારી શું દશા થાય, કારણ કે અમારી બ્રહ્માના કલ્પ જેટલી આવરદા નથી. અને અમે મુંબઈ અજંપા નગરીમાં રહીએ છીએ. અને ગોપાળાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી જેવા તો આ કોઠારી બાપા એક છે એ ફરતા હોય છે.
અમને સત્સંગ કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા કે જેટલી આવરદા આપી છે એટલી બ્રહ્માના કલ્પ જેટલી સમજો. સ્વામી કહે છે કે અહીં રવિવારની સભા થાય છે. આ ફક્ત દાદરની વાત નથી, પણ BAPA સંસ્થામાં જ્યાં જ્યાં સાપ્તાહિક સભા થાય છે બધે જ વાત છે. સત્સંગ દર્તાર્થમ હિ સભાર્થમંતે કે સ્થિતમ ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. સ્વામી કહે જ્યાં જ્યાં અઠવાડિક સભા થાય છે ત્યાં સમયસરને નિયમિત જો જઈએ તો બ્રહ્મરૂપ થઈ જાઓ. આ જીવનમાં સાર્થકતાનો અનુભવ કીધો. કોઈ ઊંધે માથે તપ કરવાની જરૂર નથી. કોઈ એવા બધા કહે છે ને કે સાધનો કઠણ બતાવે છે ભાગવતમાં, ન રોદયતી મામ યોગા ન સાંખ્ય ધર્મ એ વચ વ્રતાની યજ્ઞ છંદાસી તીર્થાની નિયમાયમાં. આવા કોઈ સાધનની જરૂર નથી. યથા અવરુદ્ધો સત્સંગ સર્વસંગા પહોહી મામ. એકાદશ સ્કંદમાં કીધું સત્સંગથી વસ્તવું છું. આ મોટા પુરુષ કેમ કરું, એના હાથ જોડવાને કેમ કરું, એમાં જીવનમાં સાર્થકતાનો અનુભવ થશે. બેલેન્સ યોર લાઈફ પર્સનલ એન્ડ પ્રોફેશનલ. તમારી લાઈફ ગમે એટલી પ્રોફેશનલ, ગમે એટલા નિષ્ણાત હોય, પણ થઈ શકે છે. મનમાં હોય તો થાય. અહીં ફીટ બેઠું નથી ને એટલે થતું નથી. જવાય છે, હું ઉતાવળ છે, એવું બધામાં થાય. હમણાં એવું આપણે કહેવામાં આવે કે રવિવારની જે સભા છે એ બધું જ બાપા ઓનલાઈન જોવાના છે. નડિયાદમાં કોણ કેટલા વાગે આવે છે, કેવી રીતે બેસે છે, સલાહ જોવું જ મારે. નડિયાદના હરિભક્તોને લાઈવ દર્શન કરવા છે બધા હરિભક્તોના. તો કેવી રીતે આવીએ બોલો? આપણે અકડે ઠઠ થઈ જાય, બધું ટાઈમ ટુ ટાઈમ આવી જાય. તો શું સ્વામી નથી? બ્રહ્મનું વ્યાપકપણું અનંત કોટી બ્રહ્માંડમાં છે એવું વેદરસમાં મહારાજ કહે છે. અક્ષરનું વ્યાપકપણું અનંત કોટી બ્રહ્માંડમાં છે તો નડિયાદ ના આવ્યું? અને આવું જો ખરેખર સમજતા હોય તો લેટ પડીએ સભામાં, તો નિયમમાં લોચા વાગે. પણ નિયમમાં લોચા વાગે છે એટલે આપણે એમ કહીએ છીએ ભગવાન બધે જ છે, જ્યાં હું ઊંધું મારું છું ત્યાં નથી. એવું બોલતા નથી પણ આવું થઈ જાય. સ્વામી ટોરોન્ટોમાં એવું બોલ્યા હતા. સ્વામી કહે છે કે મોટા ભાગના અંતર્યામી માનતા જ નથી, કહે છે. મોટા ભાગના બોલવામાં કહીએ ખરા કે હા આમ છે તેમ છે. બાપાની નજર તમે જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એમને જે પ્રતિજ્ઞા લીધી 1950ની સાલમાં, પણ સ્વામીની કાર્ય પદ્ધતિ જુઓ, કેવું નિશાન ગુરુનું કહેવાય. 2009ની અંદર અટલાદાની અંદર સંયોજન સમિતિની મિટિંગ હતી. રાતના 8:30 વાગ્યા અને એક સંતે જય બોલાવી. સ્વામી કે જય કેમ બોલાવી? 2 મુદ્દા બાકી છે. અરે બાપા ટાઈમ થઈ ગયો, 8:30 વાગે ભોજનનો ટાઈમ થાય અને તમને જમવાનું યાદ નથી આવતું? તો સ્વામી તે વખતે બોલ્યા, સ્વામી કે મને કદી પણ ખાવાનો અને ઊંઘવાનો વિચાર નથી આવ્યો. અને આપણે જમીન બેઠા તો એ વિચાર આવે, પ્રસાદ શું હશે છેવટે એનો વિચાર આવે. અને અહીં હું કેમ વિચાર કરે છે? પ્રસાદ તને મળવાનો જ. માણસનો તમે શૈલી જુઓ, કાર્ય પદ્ધતિ, બાપાની શૈલી જુઓ, કોઈ વિચાર કર્યો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજની છાયામાં મહંત સ્વામી હોમાઈ ગયા છે. એકદમ કલ્પનામાં ના આવે આપણને એ રીતે વર્ત્યા છે. એ વર્ષોથી આપણે બધાએ જોયું છે. સારંગપુરની અંદર અંગૂઠો આખો જકડાઈ ગયો હતો, પાકી ગયો તો છતાંય આશીર્વાદ આપવાના ચાલુ રાખી. નવસારીમાં સ્વામી બોલ્યા હતા કે કમર પકડાઈ ગઈ છે. સ્વામી કે દુખે છે, 24 કલાક દુખે છે, જમતા જમતાય દુખે છે. અતિ થાય ને તો સ્વામી બોલે. આવા સંજોગોમાં જો મોટા પુરુષ આજ્ઞા પાડતા હોય તો અસ્માકમ કા કથા. આપણે એમ કહીએ છીએ કે જીવનમાં સાર્થકતાનો અનુભવ થાય, સંતોષનો અનુભવ થાય, અને બીજી બાજુ મૂલ્ય ચૂકવવા તૈયાર નથી. પથ્યનું પાલન કરી વિના તંદુરસ્તી ન મળે. જુવારને કહે છે ને, જુવારના દાણા બરાબરની ગરમી પકડે ને પછી ધાણી થાય, ને થોડી ગરમી આપો તો ઘોંઘડું થાય. પછી ઢોરાના કામમાં આવે, છોરાના કામમાં ના આવે. એ તો બરાબરની ગરમી આપવી જ પડે. નો પેઇન નો ગેઇન, નો હેલ્પ નો હાઇટ, નો ક્રોસ નો ક્રાઉન, રિડ્યુસ એન્જોય રેડી ટુ જોય. સિદ્ધાંત છે. આ લોકની મોહબત મૂકવી પડે. આ લોકમાં તાન હોય જ્યાં સુધી ત્યાં સુધી આ જીવનમાં સાર્થકતાનો અનુભવ નથી. એટલા માટે સ્વામી આપણને બ્રહ્મભાવે ભક્તિ કરવાની આ વાત કરે છે. સ્વામી બોલ્યા એક વખત કે જેમાં રુચિ હોય એમાં કંટાળો ના આવે. ઘણા પૂછે ને કે કંટાળો નથી આવતો? સ્વામી કે જેમાં રુચિ હોય એમાં કદી કંટાળો ના આવે. રાતના 2 વાગે કેટલાક ક્રિકેટ રમે છે કે નહીં? કંટાળે છે.
હમણાં નવરાત્રિ આવશે, જોજો એમાં કોઈ જોકું આવે કોઈને? ભૂલમાંય આવે? કારણ કે રસિક માર્ગે તો લાખો લોકો જાય છે, એમાં એને આનંદ આવે છે. પણ જેને જેમાં રસ હોય એમાં એને ક્યારેય કંટાળો આવે જ નહીં. સ્વામી બાપા સાથે અમે દબાણ માતા 1980ની સાલમાં પૂજ્ય ભગવતચરણ સ્વામી યુવક માતા પ્રવીણભાઈ પટેલ, અમે લગભગ 20-22 પધરામણી કરીએ છે. એમાં સેજે સ્વામીને પૂછ્યું, બાપા તમને આ બધા તાપની અંદર આ કંટાળો નથી આવતો? તો સ્વામી કહે છે કે તને કંટાળો આવે છે? કે છે લાવ તારા પગ દાબી દઉં કે છે. હવે સ્વામીની ઉંમર 60 વર્ષની, પ્રવીણભાઈની ઉંમર 25 વર્ષની, અને એમને તો સ્વામી સાથે આમ છૂટ હતી બોલવાની, નિખરસતા, આમ મિત્રાચારી જેવું હતું, સખાભાવ હતો. મહિમા ખરો, પણ સખાભાવે તો આવી રીતે ઘણી વખત કહેતા. તો એને ગમતમાં ખાલી પૂછ્યું, તમને કંટાળો નથી આવતો? સ્વામી કહેતા કંટાળો આવે છે, લાવ તારા પગ દાબી દઉં કે છે. મેં વચ્ચેને એને યાદ કરાવ્યું હતું થોડા વર્ષો પહેલાં. તો કે મને આ ડિટેલ કહો પ્રસંગ, આખો વાત સાચી છે કે છે, પણ હું ભૂલી ગયો છું. પછી પ્રસંગ કીધો. કહેવાનો ભાવાર્થ એ છે કે એમને કદી કંટાળ્યો જ નહીં. અને આવા સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં બધું થાય. આપણે પણ સભામાં આવવા નીકળીએ અને સહેજ પ્રશ્ન આવે એટલે સીધું સભા પર કાપ મૂકી જાય. સહેજ પ્રશ્ન આવે એટલે પૂજામાં કાપ, સહેજ પ્રશ્ન આવે એટલે શિબિરમાં કાપ. એટલે સમજ્યા નથી સત્સંગ. આમાં કેમ કાપ મૂકીએ? પ્રાયોરિટી ઓફ ટાસ્ક, આમાં અગ્રતા આપણે આપવાની છે, તો જીવનમાં અનુભવ થશે. બાકી સાયરસ મિસ્ત્રી 90,000 કરોડ મિલિયન મૂકીને ગયો. અને લતા મંગેશકરના અવસાનના 1 અઠવાડિયા પહેલાં ઇન્ટરવ્યૂની અંદર એને પત્રકારોને વાત કરી. એ કહે છે, મારી પાસે પોશ એરિયાની અંદર સારામાં સારો બંગલો છે, હું હોસ્પિટલમાં પડી છે. મારી પાસે 2 બ્રાન્ડેડ ગાડી છે, પણ હું વ્હીલચેરમાં છું. સારામાં સારા ભોગના પદાર્થો છે, બધું છે. મારા નસીબમાં આ ટેબ્લેટને, ઇન્જેક્શનને, ગોળીઓને આ જ બધું છે. મારા મોટા મોટે મળેલા એવોર્ડ, અને આખા તમે જુઓ તો કે છે બધા મારા માટે ઓટોગ્રાફ્સ, બધા લોકો જાત જાતનો કહે છે ને કે પ્રશંસાના અને એવોર્ડને આવું બધું કેટલું પડ્યું. કશું કામ જીવનમાં નથી આવતું. ફિલિંગ અલોનનેસ, જીવનમાં એકલતાનો અનુભવ થાય છે. 1000 લોકો તમને માનતા હોય તો એલ્વિસ પ્રેસ્લી ને મીરાબાઈ બંનેમાં હું ફેર હતો. મીરાબાઈને જીવનમાં સાર્થકતા હતી. પાયોજી મેને રામ રતન ધન પાયો, મુજા બળાને મોટી મીરાતબાઈ, સાંભળો ઘરેણું મારે સાચું રહે. અને બીજી બાજુ ધ કિંગ ઓફ રોક મ્યુઝિક એલ્વિસ પ્રેસ્લી 36 વર્ષની ઉંમરે પોતે આત્મહત્યા કરી. સોનાની ગાડી, હીરા જડિત અને 72થી વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા. એના નામના ટી શર્ટ, એના નામની ટોપી, એના નામની 72થી વધુ પ્રોડક્ટ બહાર માર્કેટમાં ફરતી હતી. 50 કરોડથી વધુ રેકોર્ડો, અને કોઈ કિંમત નથી પોપ્યુલારિટીની. આધ્યાત્મિકતા, આમાં મલ્ટી બિલિયનર થવાનું છે. આધ્યાત્મિકતાની અંદર, આધ્યાત્મિકતામાં અદાણી થઈએ, આધ્યાત્મિકતામાં અંબાણી થઈએ, આધ્યાત્મિકતામાં અબજોપતિ થવાનું છે. ભલે દિશા જ ચૂકાઈ જાય છે, પછી શાંતિનો અનુભવ ક્યાંથી થાય? જીવનમાં સાર્થકતાનો અનુભવ કદી નહીં થાય. એટલે કહેવાનો ભાવાર્થ એ છે, બાપા આપણને આ સમજાવે છે. ત્યાં બારડોલીની અંદર સ્વામી પૂજા કરતા હતા, અને મહંત સ્વામી મહારાજ, પરંતુ પૂજામાં તલ્લીન થઈ ગયા હતા. અને જે હીટર મૂક્યું હતું, તો હીટરથી એટલી બધી ગરમી આવતી હતી કે સ્વામીની પિંડી લાલચોળ થઈ. પછી પૂજા પત્યા પછી ઊભા થવામાં તકલીફ પડી, ટેકો આપ્યો. ત્યારે પૂછ્યું, કેમ આમ સ્વામી થાય છે? તો કહે છે, આવું થઈ ગયું. તો કહેવું તો ને કે સ્વામી કે હું પૂજામાં હતો એટલે રહી ગયું. કે પણ કહેવાનું શું કે બધું સંતો ઘણી બધી સેવકો સાચવવા પ્રયત્ન કરે, પણ સ્વામીને પોતાના દેહની પડી જ નથી. આવા એક દિવ્ય અલૌકિક ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. હમણાં સ્વામીએ વાત કરીને, અમે હમણાં મહંત સ્વામી મારા સાથે હિંમતનગર હતા. 3 સપ્ટેમ્બર એકાદશી હતી. હવે એ વખતે નક્કી કર્યું તો સ્વામી કહે છે, હું આ પોશીના વિસ્તારમાં જઈ શકવાનો નથી. તો સ્વામી કહે છે કે એ લોકોને અહીં લાભ મળે, એટલે સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું, એનું શૂટિંગ કરવામાં આવ્યું. અને ત્યાં 2 ઝૂંપડા બનાવવામાં આવ્યા. સ્વામીશ્રીની પધરામણી એમાં થાય, પછી બધા આદિવાસીઓ આવે, આદિવાસી જેવું ઝૂંપડા, ગાય બાંધીને, બકરી બાંધીને, બીજું ત્રીજું બધું આખો માહોલ પોશીના ક્ષેત્રના ઝૂંપડાનો ઊભો કર્યો.
અને લગભગ 18 જેટલા વનવાસીઓને વ્યક્તિગત મળ્યા. કોકને કંઠી પહેરાવી, કોકને નાળાછડી બાંધી, કોકને ચાંદલો કર્યો, ચાંદલો કરીને અર્ચા કરી પાછી. અને માસ્ક જેવું કશું જ નહીં પાછું. સ્વામી સાદરી પર બેઠા, ખાટલે પર સાદરી પાથરીથી બેઠા, હું બાજુમાં બેઠો હતો. અમૃત અને સ્વામીને વારા પરથી 2-3 સંતો હતા, 6-7 જણના પ્રશ્ન, બાપાને આવી તકલીફ છે, લોકો એમ કહે છે કે તમે તો પછાત છો, તો હવે અમારે શું જવાબ આપો, અમારા બધા વ્યવહારની અંદર આવું બધું થાય છે, લોકો અમને આ રીતે જુએ છે, શું કરવું? એક કે મારા બૈરું મરી ગયું છે, હવે મારે શું કરવાનું? આવા જે લોકોના પ્રશ્ન હતા અમે બાપાને કહીએ, બાપા એનો જવાબ આપે, આ બધું રેકોર્ડિંગ થાય. તો 18 જણને વ્યક્તિગત મળ્યા આ ઉંમરે, 92 વર્ષની ઉંમરે, વિચાર કરો. અને 58 મિનિટ સુધી સ્વામી બાપા ત્યાં રોકાયા, એ લોકો વચ્ચે રહ્યા. આજુબાજુ આદિવાસીએ ઢોલ નૃત્ય કર્યું, પોતાને ત્યાં બાપા આવે ને જે રીતે નૃત્ય કરે ને એ બધું. અને કોઈ વચ્ચે કશું જ નહીં, માસ્ક નહીં, કશું જ નહીં. હવે આ તો કેટલી મોટી દયા કહેવાય. અરે લાખો રૂપિયા આપે છે તો વ્યક્તિગત ચરણ સ્પર્શ નથી મળતો. ત્યાં આગળ મહેસાણામાં અત્યારે કેટલી મોટી સેવા કરનાર છે, હિંમતનગરમાં મોટી મોટી સેવા કરનાર, એ લોકોને ચરણ સ્પર્શનો લાભ નથી મળ્યો. અને આ લોકોને જો આ મોટા પુરુષના કે છે ને હૃદયમાં કેવા દયા અને કરુણાના દસ્તાવેજ જેવા હરિભક્તો જે માથું આપીને સેવા કરે છે. અમે વાત કરી બાપા, આ લોકો 20 કિલોમીટર દૂર સુધી લૂંટફાટ કરવા જતાં હવે 20 કિલોમીટર દૂર સુધી સત્સંગ કરાવવા જાય છે. તો સ્વામી ખુશ થઈ ગયા, રાજી થાય. અને આ વિસ્તારની અંદર, એ વિસ્તારના 94 ગામમાં 11 ગામની અંદર ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. 3 ગામમાં હમણાં થશે. 3 મંદિર તૈયાર તો થઈ ગયા છે, કુટીર મંદિરો. પણ કહેવાનો મુદ્દો શું, બધા સત્સંગ કરે છે, આવી રીતે નિયમ ધર્મ પાળે છે. એક દિવ્ય અલૌકિક સમાજના કે છે ને કે વિશ્વકર્મા મહંત સ્વામી મહારાજ, એ ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. તો એની સામે નજર રાખીએ, એમના નાના મોટા વચન તરફ નજર રાખીએ તો આપણને જીવનમાં સાર્થકતાનો અનુભવ થાય. અને છેલ્લી વાત, 3 પ્રકારની આજ્ઞા હોય છે. કેટલીક આજ્ઞા સર્વકાલીન હોય, કેટલીક આજ્ઞા સમકાલીન હોય, અને કેટલીક આજ્ઞા તત્કાલીન હોય. તત્કાલીન એટલે ઇમરજન્સી. કોઈ પ્રશ્ન ઊભો થાય, એકદમ પૂર આવ્યું કે આગ લાગે ને તરત આપણે દોડીએ કે નહીં? સમાચાર મળે કે મંદિરમાં કંઈ તકલીફ છે તો તરત દોડીએ, તો તત્કાલીન કહેવાય, ઇમરજન્સી. કેટલીક આજ્ઞા તત્કાલીન હોય, કેટલીક આજ્ઞા સમકાલીન હોય. કે વિવેક સાગર સ્વામી પધારા છે ને પારાયણ રાખ્યું છે, કે ફલાણી જગ્યાએ મૂર્તિ પ્રતિષ્ઠા છે, કે હવે શિબિર છે, એવો કોઈ પ્રાસંગિક કાર્યક્રમ હોય ને તે સમકાલીન કહેવાય. કેટલીક આજ્ઞા તત્કાલીન, કેટલીક આજ્ઞા સમકાલીન, અને કેટલીક આજ્ઞા સર્વકાલીન. કે નિત્ય પૂજા કરવી એ સર્વકાલીન આજ્ઞા છે. કે તમને ફોન કરવાનો કે આ રવિવાર છે આવજો, તો સમજ્યા હું આપણે સત્સંગમાં. રવિવાર એટલે આવવાનું જ હોય, પૂજા કરવાની જ હોય, નિયમ ધર્મનું પાલન કરવાનું જ હોય. રહી એકાદશ નિયમ મેં કરો સિયરી પદપ્રીત, આપણે કહીએ છીએ. તો અમુક વસ્તુ સર્વકાલીન છે, પણ આપણે કહેવું પડે છે કારણ કે આપણે મહિમાની ખામી છે, ખપની ખામી છે. સત્સંગની વાત યથાર્થ સમજ્યા નથી, લેટ કેમ પડીએ આપણે? સિરિયસ હોય, પથારીમાંથી ઊભા ન થવાય, લેટ પડો, બરાબર વાત છે. ઘરમાં કોઈ સિરિયસ હોય, હોસ્પિટલ લઈ જાઓ, આપણે ના આવો ને તો એ જુદી વાત છે. પણ નાના મોટા વચન તરફ આપણી નજર નથી, કારણ કે સત્પુરુષ તરફ નજર નથી. ત્યાં સુધી જીવનમાં સાર્થકતા અને સુખનો અનુભવ નહીં થાય. માટે મહિમા એ દવા છે, બધા રોગોનું ઔષધ છે. વાર્તા કાર્ય મહિમનો હિ બ્રહ્મણ પરબ્રહ્મણ 139માં શ્લોક પ્રમાણે આવી રીતે અખંડ મહિમા આપણા ગુરુહરિનો આપણા જીવનની અંદર ઓતપ્રોત એમાં આપણે થઈ જઈએ તો જીવનમાં સાર્થકતાનો અનુભવ થાય. એ પ્રકારનું બળ બુદ્ધિયોગ આપણે મહારાજ સ્વામી તથા પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજ આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.